નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીએ તો ઇસરો માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો, કારણ કે ઇસરોએ પોતાના પ્રથમ નાના રોકેટ સ્મોલ સેટેલાઇટને લોન્ચ વ્હીકલને ગઈકાલે લોન્ચ કર્યું। વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ આઝાદી સેટનું શ્રીહરિકોટા ખાતે આ સેટેલાઇટનું લોન્ચિંગ થયું હતું અને આ સેટેલાઇટ બનાવવા માટે દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓએ યોગદાન આપ્યું હતું, જેમાં મહેસાણાની દીકરી તન્વીનો પણ મહત્વનો ફાળો છે। ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ પોતાના પ્રથમ નાના રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલને આજે લોન્ચ કરી દીધું છે। આ મિશનને SSLV-D1 EOS-02 કહેવામાં આવી રહ્યું છે। ઇસરોના રોકેટ SSLV-D1એ સવારે 9:18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી। 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ 02 EOS-02 લઈ જશે। તેમાં માઇક્રો સેટેલાઇટ 2 એ આ નામથી જ ઓળખવામાં આવે છે। તેનું વજન લગભગ 142 કિલોગ્રામ છે। આ સેટેલાઇટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓને યોગદાન આપ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાના લાડોલ ગામની BS કન્યા વિદ્યાલયમાં ભણતી તન્વીનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે। તન્વી સહિત સાથી દીકરીઓ વડાપ્રધાનને મળી ત્યારે વડાપ્રધાને તેમને બિરદાવી હતી। અમે શ્રી DS પટેલ કન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ। તેમને અમને પ્રશ્ન કર્યો હતો કે આઝાદી સેટ કઈ રીતે કાર્ય કરે છે, અને મેં પ્રશ્ન આપ્યો કે આઝાદી સેટમાં એક માઇક્રો કંટ્રોલર છે અને 2 સેન્સર છે। એક સેન્સરનું નામ IMU છે અને બીજા સેન્સરનું નામ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ હ્યુમિડિટી સેન્સર છે। આ સેટ 75 શાળામાંથી આવી રીતે 75 આઝાદી સેટ તૈયાર કરવામાં આવ્યા અને તેનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને તેને સેટેલાઇટમાં સેટ કરવામાં આવશે અને સેટેલાઇટ રોકેટમાં સેટ કરવામાં આવશે અને રોકેટ જ્યારે સ્પેસમાં છોડવામાં આવશે ત્યારે સ્પેસમાં જઈને આ સેન્સર્સ તે ડેટા એકત્રિત કરીને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે અને ઇન્ટરનેટ દ્વારા ચાલતા સાધનોમાં ખૂબ ઉપયોગી નીવડશે। SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। SSLV રોકેટ અંતરિક્ષમાં 2 ઉપગ્રહ સ્થાપિત કરશે। 350 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરશે। 135 કિલોગ્રામ વજનનો પહેલો ઉપગ્રહ, 7.5 કિલોગ્રામનો બીજો ઉપગ્રહ, 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું રોકેટ। સેટેલાઇટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે। મહત્વનું છે કે SSLV દેશનું સૌથી નાનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે। SSLV 2 ઉપગ્રહ 350 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરશે, જેમાં પહેલો ઉપગ્રહ ભૂ અવલોકન IOS-02 છે, જેનું વજન 135 કિલોગ્રામ છે, જ્યારે બીજો ઉપગ્રહ આઝાદી સેટેલાઇટ છે, જેનું વજન 7.5 કિલોગ્રામ છે। આ પહેલા ઇસરોએ PSLV, GSLV રોકેટ લોન્ચ કરી ચૂક્યું છે। PSLV પ્રક્ષેપણમાં ઘણો વધારો ખર્ચ થતો હોય છે, એટલું જ નહીં તેને બનાવવામાં 45 દિવસનો સમય અને 600 એન્જિનિયરોની જરૂર પડતી હોય છે। PSLVને પ્રક્ષેપણ માટે પેલોડ પૂર્ણ કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડી હતી। તે જ સમયે 6 એન્જિનિયર્સ માત્ર 1 અઠવાડિયામાં SSLV તૈયાર કરી શકે છે। PSLVને લોન્ચ કરવા માટે પેલોડ પૂરો કરવા માટે સેટેલાઇટની રાહ જોવી પડે છે, જેની સામે SSLVને માત્ર 6 એન્જિનિયર 1 અઠવાડિયામાં તૈયાર કરી શકે છે। SSLV 10 કિલોગ્રામથી 500 કિલોગ્રામના ઉપગ્રહને સરળતાથી અંતરિક્ષમાં પ્રસ્થાપિત કરી શકે છે। સેટેલાઇટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરિક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઇટ અંતરિક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે। આ સેટેલાઇટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે અને પ્રથમવાર 8 કિલોગ્રામના સેટેલાઇટે ઉડાન ભરી છે। વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેની ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી। આજે સવારે શ્રીહરિકોટા ખાતે આ સેટેલાઇટનું લોન્ચિંગ થયું છે। આ સેટેલાઇટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થીનીઓએ યોગદાન આપ્યું છે। આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઇટ લોન્ચિંગ માટે શ્રીહરિકોટા લઈ જવાઈ હતી। આજે સવારે 9:18 કલાકે આ સેટેલાઇટને છોડવામાં આવ્યું હતું।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી થયા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યું હતું અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પૂના અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી પડવાને કારણે પૂના એરપોર્ટ પર પેસેન્જરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પૂના અમદાવાદ સ્પાઇસ જેટનો સમય પૂના એરપોર્ટથી ઉપડવાનો સમય 4:45 વાગ્યાનો હતો. ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને ફ્લાઇટ ઉપાડવાનો નવો સમય જણાવ્યા બાદ પણ ફ્લાઇટ મોડી પડતા મુસાફરો રોષે ભરાયા હતા. કેટલાક મુસાફરોએ સ્પાઇસ જેટના પ્લેનના સમયને લઈને અવારનવાર ધાંધિયા થતા હોવાનું પણ સામે આવ્યું હતું. 4:15 વાગે આ લોકોએ એવું કીધું કે આ ફ્લાઇટ 5:30 ઉપડશે. 5:30 થયા એટલે એ લોકો એવું કહે છે કે આ ફ્લાઇટ 6:15 વાગે ઉપડશે. મારે ઓલરેડી શો છે 7 વાગે મારે અમદાવાદમાં એરપોર્ટ પર છો અત્યારે પૂના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું. મારે અમદાવાદમાં અત્યારે શો છે. મેં એમને એટલી રિક્વેસ્ટ કરી કે મને લેટર પેડ ઉપર લખી આપો. પાર્ટી મારી પાસે લેખિત માંગે છે કે તમે લેખિત લખી આપો. એ લોકો લેખિત લખવા માટે પણ તૈયાર નથી. कितना टाइम डिले हुआ सर ये फ्लाइट? कब की फ्लाइट थी और कब कितना डिले हुआ अभी? हाँ 6:15 वागे ये 6:30 का डिपार्चर किया है अभी मेंटेन. नहीं पहले टाइम क्या था शेड्यूल? 4:45 टाइम था. ओके, तो मतलब अभी कैंसिल होने का चांस है या? नहीं कैंसिल नहीं होगी. ओके, कब तक कमिटमेंट दे रहे हो इनको पैसेंजर को? 6:15 तक हो जाएगी. એકચ્યુઅલી પુણેની અમદાવાદથી હતી ફ્લાઇટ, એ 4:45ની હતી, પણ ઇનિશિયલી એ લોકોએ 30 મિનિટ્સનું ડિલે કીધું એન્ડ હમણાં રિસેન્ટલી એ લોકોએ કીધું કે હજી 1 અવરનું ડિલે છે, એટલે અરાઉન્ડ 6:30 ફ્લાઇટ ડિપાર્ચરનો ટાઈમ કીધો છે, પણ નોટ શ્યોર કે એ થશે કે નહીં. એન્ડ ફોર ધ સ્પાઇસ સાઈડથી કોઈ રિસ્પોન્સિબલ પર્સન છે નહીં, મેનેજર કે કોઈ પણ, કે પ્રોપર આન્સર આપી શકે. અહીંયા 4:45 વાગ્યાની ફ્લાઇટ હતી, તો 3 વાગે હું ને મારી ફ્રેન્ડ આવ્યા હતા અને અમારે પુણેથી અમદાવાદ ફ્લાઇટમાં અને ત્યાંથી અમે રાજકોટની પણ ટિકિટ બુક કરી લીધી હતી. તો હજી સુધી મતલબ ટિકિટ તો ઓલરેડી બુક થઈ ગઈ છે ને. સ્પાઇસ જેટમાંથી કોલ આવ્યો હતો કે તમારી ફ્લાઇટ 30 મિનિટ્સ લેટ છે. તો વી કેન ફરગો ધેટ કે 30 મિનિટ્સમાં કંઈ વાંધો નહીં પડે, પણ હવે અમારે પણ જશે, મોનેટરી લોસ પણ જશે અને આ ફ્લાઇટનો પણ જશે, કેમ કે અમારે શિફ્ટ વાઇઝ જોબ હોય છે. કાલે મારા હસબન્ડે કન્ફર્મ કર્યું કે ધીસ ડિલે ઇઝ નોટ વેરી ન્યૂ. હર વખતે સિન્સ 1 વીકનું જ ખાલી હિસ્ટ્રી કાઢી, એવરી ડે 2 hours, 3 hours, 4 hours ડિલે. એટલે આપણે જ્યારે અત્યારે 6:15 યા 6:30નો જે ટાઈમ કીધું છે એ નક્કી નથી. વી જસ્ટ વોન્ટ વન અશ્યોરન્સ કે અમને લોકોને પાક્કું કહ્યું તો અમે પાછું આગળની જે જર્ની છે, બિકોઝ આઈ એમ નોટ ગોઈંગ ટુ ગો ઓનલી ટુ અમદાવાદ. મને આગળ મારે જર્ની કરવાની છે. આઈ ન્યૂ, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે 1-2 કલાકનું આગળ પાછળ કરવું પડે. તો આ સ્પાઇસ જેટ સાથે હંમેશા શું કામ થાય છે? આઈ ન્યૂ ધીસ વુડ હેપન એન્ડ ઇટ હેપન્ડ. વાય ધીસ ફ્લાઇટ ઓનલી? ગિવ મી ધ આન્સર. કર્ણાવતી મહાનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવેલ હર ઘર તિરંગાના આયોજનના ભાગરૂપે શાહીબાગ ખાતે રાજ્યના ગૃહમંત્રીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો તિરંગા યાત્રામાં જોડાયા હતા, જેમાં ગૃહમંત્રી પણ બાઇક ચલાવીને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. तिरंगा
યાત્રાનું શાહીબાગ ખાતેથી ગૃહમંત્રીએ પ્રસ્થાન કરાયું હતું. સીધા દ્રશ્યો છે કે ગૃહમંત્રી પણ પોતે બુલેટ ચલાવી અને યાત્રા છે તેનું પ્રસ્થાન કર્યું હતું. હજારોની સંખ્યાની અંદર યુવાનો છે તે આ યાત્રાની અંદર જોડાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે તિરંગા યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ પોતે આ બાઇક ચલાવી અને આ યાત્રા છે તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાની અંદર અહીં જે યુવાનો છે તે પોતાના હાથમાં આ તિરંગો લઈ અને લહેરાવી અને આ યાત્રાની અંદર જોડાયા હતા. જ્યારે જો વાત કરવામાં આવે તો ગૃહમંત્રી છે તેઓ પણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને તેઓએ પણ બુલેટ ચલાવી અને આ યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે જોડાયા હતા અને આ યાત્રાની અંદર લગભગ હજારોથી પણ વધુ સંખ્યાની અંદર યુવાનો છે, શહેરીજનો છે તે જોડાયા હતા. આ જે યાત્રા છે તેની અંદર હર્ષ સંઘવીએ પણ આ બુલેટ ચલાવી અને યાત્રા છે તેનું પ્રસ્થાન કરાયું હતું. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લગભગ 1.5 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રા છે તે નીકળી હતી. શાહીબાગ વિસ્તારની અંદર સમગ્ર આયોજન છે તે આ તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું હતું. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપ અત્યારથી જ કામે લાગી ગયું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હાલ 2 દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે વડોદરા ખાતે તેમણે પત્રકારોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આદિવાસીઓની સ્થિતિ અંગે પણ વાત કરી. તેમણે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરી આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કામ કરવાની વાત કરી. તેમણે રોજગારી, સરકારી નોકરી તેમજ આદિવાસી લોકો માટે ઘર બનાવી આપવા જેવા વાયદા પણ કર્યા હતા. वैट में एमनेस्टी स्कीम लेके आएंगे. जो पुराने मुकदमे उनके चल रहे हैं उन मुकदमों को निपटाने के लिए उनको मौका देंगे. वैट के जितने पेंडिंग रिफंड हैं वो 6 महीने में जारी करेंगे और व्यापारियों को गुजरात के विकास में पार्टनर बनाएंगे. आज मुझे बेहद खुशी है कि आदिवासी समाज के लिए हम गारंटी देने के लिए जा रहे हैं. आदिवासी समाज 75 साल हो गए आज़ादी के, लेकिन पिछड़ा रह गया. उनका बातें चुनाव के पहले याद आता है सारी पार्टियों को आदिवासी समाज के बारे में. उनका केवल शोषण किया गया. अभी तक सबने शोषण किया, सबने मिलकर शोषण किया. आदिवासी समाज के लिए संविधान के अंदर अलग व्यवस्था है. अलग व्यवस्था है क्योंकि आदिवासी समाज की अलग संस्कृति है, अलग तौर तरीके हैं और बहुत ज़्यादा पिछड़े हैं. इसलिए संविधान के अंदर अलग व्यवस्था की गई है. लेकिन उस अलग व्यवस्था को कोई भी सरकार लागू करने के लिए तैयार नहीं है, क्योंकि उन्हें उनकी ज़मीन के ऊपर, उनके जंगल के ऊपर, उनके जल के ऊपर सबकी नज़र रहती है कि कैसे इसको नोच लो, खसोट लो, लूट लो. इसलिए हमारी सरकार बनेगी पहली गारंटी आदिवासी समाज को कि जो संविधान के 5th शेड्यूल में उनको व्यवस्था की गई है उस पूरी व्यवस्था को लागू करेंगे. पूरा वर्ड टू वर्ड लागू करेंगे. पेसा कानून जो उनके लिए लागू बनाया गया, उस पेसा कानून को, जिसमें ग्राम सभा का प्रावधान है, ग्राम सभा की मर्जी के बिना कुछ नहीं होगा. असली जनतंत्र है. मेरा तो कहना है ये पूरे देश के अंदर होना चाहिए, केवल आदिवासी समाज क्यों, सबके लिए होना चाहिए. पर आदिवासी समाज के लिए प्रावधान है ग्राम सभा की मर्जी के बिना कोई एक्शन किसी सरकार को लेने का अधिकार नहीं है. वो सख्ती के साथ लागू किया जाएगा. और ट्राइबल एडवाइजरी कमेटी है जिसका काम होता है कि आदिवासी समाज के जो क्षेत्र हैं, आदिवासी क्षेत्र हैं, वहाँ किस किस्म का विकास हो, उनके लिए जो फंड आते हैं वो कैसे इस्तेमाल किए जाने चाहिए. कानून के अंदर लिखा है कि ट्राइबल एडवाइजरी कमेटी का चेयरमैन कोई ट्राइबल होगा. गुजरात के अंदर मुख्यमंत्री उनके चेयरमैन रहे हमेशा के लिए. इसको बंद किया जाएगा. ट्राइबल एडवाइजरी कमेटी का चेयरमैन ट्राइबल होगा. आदिवासी समाज बहुत ज़्यादा पिछड़ा इसलिए रह गया क्योंकि शिक्षा का अभाव है. गरीब लोग हैं, वो सरकारी स्कूल में अपने बच्चों को भेजते हैं. सरकारी स्कूल हैं नहीं, हैं तो टूटे हुए पड़े हैं, पढ़ाई होती नहीं है. इसीलिए आदिवासी समाज के बच्चे गरीब रह जाते हैं, पिछड़े रह जाते हैं. दिल्ली के अंदर हमने शिक्षा को शानदार बना के दिखाया.
आज मैं आदिवासी समाज के भाइयों बहनों सबको, माताओं बुजुर्गों को मैं आश्वासन देना चाहता हूं कि जैसे दिल्ली के स्कूल हमने अच्छे किए हैं, हर आदिवासी गांव के अंदर अच्छा स्कूल खोलेंगे ताकि बच्चे एक पीढ़ी के अंदर, अगर हमने अच्छी पढ़ाई दे दी बच्चों को, एक पीढ़ी के अंदर पिछड़ापन भी दूर होगा और उनकी गरीबी भी दूर होगी। ये मेडिकल के लिए कोई सुविधा नहीं है। अगर कोई बीमार हो जाए तो प्राइवेट अस्पतालों में ले जाओ, प्राइवेट में तो आदमी मर जाता है, इतना पैसा लूटते हैं। और सरकारी के अंदर कोई इलाज नहीं है, सरकारी अस्पतालों का कोई वहाँ पे है ही नहीं, डिस्पेंसरी नहीं है। तो जैसे मोहल्ला क्लिनिक हमने दिल्ली में खोले, ऐसे हर गांव के अंदर एक मोहल्ला क्लिनिक, गांव क्लिनिक खोलेंगे और वहाँ पे पूरा इलाज फ्री होगा। उनके लिए स्पेशल अस्पताल खोले जाएंगे, आदिवासी इलाकों के अंदर स्पेशल मल्टी स्पेशलिटी हॉस्पिटल खोले जाएंगे, जहाँ पे दिल्ली में चाहे कोई अमीर है चाहे गरीब है, सबका इलाज हमने पूरा मुफ्त कर दिया। बड़े से बड़ा ऑपरेशन भी फ्री में होता है। आदिवासी इलाके के अंदर भी ये व्यवस्था करेंगे कि सारा इलाज उनका मुफ्त किया जाएगा। जो बहुत ज़्यादा गरीब है, जिनके सर पे छत नहीं है, उनको घर दिया जाएगा। और छठी चीज़ की सड़क, हर गांव तक सड़क पहुंचाई जाएगी। बाकी जो दूसरों के लिए गारंटी है, रोज़गार देंगे वो आदिवासी समाज को भी देंगे, फ्री बिजली देंगे वो आदिवासी समाज को भी देंगे। तो ये 6 गारंटी आज मैं आदिवासी समाज के लिए ऐलान करते हुए मुझे बेहद खुशी हो रही है। જૂનાગઢમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલે કહ્યું હતું કે આજનો ઉત્સાહ જોતા લાગે છે કે દેશનો યુવાન થનગની રહ્યો છે અને દુશ્મન દેશની તાકાત નથી કે ભારત સામે ઊંચી આંખ કરીને જોઈ શકે। તેમણે કહ્યું હતું કે આપણા પૂર્વજોએ અંગ્રેજ સરકારની ગોળી ખાઈને પણ આઝાદ ભારતનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને એ યુવાનો માટે માર્ગદર્શક બની રહેશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં ઘરે ઘરે તિરંગો લહેરાય એના માટેનું એક આહ્વાન કર્યું છે અને આપણે જોઈએ છે કે આખા દેશની અંદર યુવાનો એની અંદર જે તિરંગા પ્રત્યેનો પ્રેમ પ્રતિપાદિત થયો છે એનાથી જ લાગે છે કે આપણો દેશ સુરક્ષિત છે। આપણે આપના યુવાનોને આજના આપણે યાદ કરાવવું પડશે કે આ જે આપણને આઝાદી મળી છે સહજતાથી નથી મળી। આપણા પૂર્વજોએ વર્ષો પહેલાં આ આપણા ઝંડાને લહેરાવવા માટે, ઊંચો રાખવા માટે શહીદી ઓરી લીધી છે, અંગ્રેજોની ગોળીઓ છાતી પર ઝીલી છે, અંગ્રેજોનો અમાનુષિત ત્રાસ એમણે વેઠ્યો છે, એમની યુવાની જેલમાં સબળી છે। ત્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે અને આ તિરંગો આપણને લહેરાવવાની આઝાદી મળી છે। અને એટલા જ માટે આજે યુવાનો જ્યારે આ તિરંગા યાત્રામાં જોડાવા માટે અને તિરંગો લહેરાવવા માટે જે ઉત્સાહિત છે, એ લોકો પણ જો આ દેશ તરફ કોઈ ઊંચી આંખ કરીને જોવાનો પ્રયત્ન કરશે તો એના માટે પૂરી લડવાની અને શહીદી ઓરસ સુધીની તૈયારી એની છે, એ આજે આખા દેશના યુવાનોએ સાબિત કર્યું છે। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 13, 14 અને 15 ઓગસ્ટ એમ 3 દિવસ ઘેર ઘેર તિરંગો લહેરાવવા માટે લોકોને અપીલ કરી છે। તેની જાગૃતિ માટે ભાજપ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા પણ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જોરાવરનગર, રતનપર અને સુરેન્દ્રનગરમાં 1000 તિરંગા સાથે આ યાત્રા યોજાઈ। યાત્રામાં 12 થી 15 ઓગસ્ટે હર ઘર તિરંગો લહેરાવવાનો સંકલ્પ લેવાયો છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા। આજે હર ઘર તિરંગા અંતર્ગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી 1500 તિરંગા આપવામાં આવેલ, જેમાં ઉમિયા મંદિર, આઈપીએસ સ્કૂલ, અલ્ટ્રાવિઝન સ્કૂલ, શિવલાલ આનંદજીભાઈ માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરેન્દ્રનગરના સમગ્ર બહેનો, ભાઈઓ, યુવા મિત્રો સાથે જોડાઈ અને અંદાજિત 1000 તિરંગા બધાને વિતરણ કરવામાં આવેલું અને સમગ્ર સુરેન્દ્રનગરમાં યાત્રા દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવેલી. યાત્રા જોરાવનગર શિવલાલ આનંદજીભાઈ માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટથી ચાલુ કરી રતનપર, ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, રાજ અને રિવરફ્રન્ટ થઈ અને સમગ્ર જોરાવનગરમાં યાત્રા ફરે. તિરંગો આપણી જાન છે અને જે મુહિમ છેડેલી છે હર ઘર તિરંગા, મારું સર્વ ભાઈઓ તથા બહેનોને આહવાન છે કે 12 થી 15 તારીખ આપણા ઘર પર, હર એક ઘર પર તિરંગો લહેરાવો. પુરુષોત્તમ રૂપાલાએ લંપી વાયરસને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે ઘણી ગંભીર છે અને આ વાયરસ અટકાવવાના પૂરેપૂરા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. 5 રાજ્યમાં લંપી વાયરસનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ગુજરાતની વધતી મુલાકાતને લઈને પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન છે કે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની અવરજવર વધે છે, પરંતુ મતદારો પોતાના પસંદી ઉમેદવારોને જ મત આપે છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર આ પ્રકારની મહામારીમાં ખૂબ જ સાવધાનીપૂર્વક અને સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે. ભારત સરકારે રાજ્ય સરકારોની સાથે, તમામ રાજ્ય સરકારોની સાથે સંપર્કમાં રહીને એડવાઇઝરીઓ સમયસર મોકલી છે, એને દિશા નિર્દેશો આપ્યા છે અને આવશ્યકતા પ્રમાણેની જરૂરિયાતની જે રાજ્ય સરકાર તરફથી મદદ માંગી હતી એમને મદદ પણ પૂરી પાડી છે. અને ગુજરાતમાં વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈની વિરુદ્ધમાં મતદાન કર્યાનું મને યાદ નથી. હંમેશા પસંદગીના મતો આપી અને ગુજરાતના મતદારોએ ગુજરાતની રાજનીતિને એક ચોક્કસ દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતની આ પસંદગીની રાજનીતિએ દેશની રાજનીતિને મોડ આપવા માટેનું કામ કર્યું છે. તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમવારનું પણ એક અનેરું મહત્વ રહેલું છે. શ્રાવણ માસમાં સૌ કોઈ દેવાધિદેવની પૂજા અર્ચના કરતા હોય છે અને એમાંય શ્રાવણ મહિનાનો સોમવારને પણ ખાસ ગણવામાં આવે છે. હરે ઓમ આશોષેષાનો વૃષભો ન ભીમો ઘના ઘના શોભણશ્ચ રેખણીનામ સંક્રંદનો નિમિખ એકવીર શતઘુંસેના અજયત્સાકમેન્દ્ર સંક્રંદનેના નિમિખેણ જષ્ણોના જુત્કારેણ દુશ્ચવનેન દૃષ્ણોના તદેન્દ્રેણ જાયત તત્સહદ્વંજોદો નર એકો હસ્તેન વૃષ્ણ સ એકો હસ્તૈઃ સનેખંગેभिर्वशे સગો સૃષ્ટા સ યુદ્ધ ઇન્દ્રો ગણેન સગો સૃષ્ટજિત સોમપાબાહુષજુગ્રધન્વા પ્રદેતા ભીરસ્તા બૃહસ્પતે પરિદેયારથે નરક્ષો મિત્રાન અપવાધમાનઃ પ્રભંજન્ટ સેનાઃ પ્રમૃણો જોધા જયન્નસ્માકમેદ્યમિતા રથાનામ બલવિજ્ઞાયસ્તવીરઃ પ્રવીરઃ સહસ્વાન્વાજે સહમાન ઉગ્રઃ અવિવીરો અવિસત્વા સહોજા જયત્રમેન્દ્રરથમા તિષ્ઠ ગોવિંદ ગોત્રભેદં ગોવેદં વજ્રબાહું જય
यस्मा प्राम्रेण तमोजसा हेमघो सजाता अनुवेलयध्वमिन्द्रघो सखायो अनुसघो रवध्वम् अभिगोत्राणि सहसा गाहमानो दयो वेरः शतमन्युरिन्द्रः दुश्चवनः प्रैतना खाडयुध्योऽस्माकघो सेना अवतु प्रयुत्सो इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा जज्ञः पुरा हेतु सोमः देवसेनानामभिभञ्जते। તો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. ખાસ કરીને સોમનાથ દાદાના દર્શન કરાવ્યા છે. અત્યારે શ્રાવણ માસનું જે અનેરું મહત્વ રહેલું છે અને ખાસ કરીને બીજો સોમવાર એ અતિ મહત્વપૂર્ણ પણ છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.